નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ભાષા નિયામકમાં આપેલા કહેવતો વિશે। પહેલો છે, અકર્મીનો પડ્યો કાણો, કમનસીબ વ્યક્તિને જ હોય ત્યાંથી મુસીબત આવે। અક્કલ બળી કે ભેંસ, અક્કલ સૌથી વધુ મહત્વની છે અને શરીરની સ્થૂળતા ચડે કે અક્કલ। અક્કલ વેચાતી મળે તો કોઈ ધનવાર મૂર્ખ રહે ખરો, અક્કલ જન્મજાત દેન છે। અક્કલનો કોથમીર મંગાવી, ભાજીને લઈ આવ્યો કોથમીર, મૂર્ખ માણસ જરૂરીને બદલે વ્યર્થ જ કામ કરે। અક્ખણ ગયા દખ્ખણ ગયા પણ લખણ ના ગયા, ગમે ત્યાં જાય પણ પ્રકૃતિ ન બદલાય। અગત્યના વાયદા, લાંબા ને ન પાડવાના એવા ખોટા વાયદા। અગ્નિને દવ ન લાગે, અગ્નિ માફક જે શુદ્ધ છે તેને ડાઘ લાગતો નથી। અણ દીઠાનું દીઠું અને જે ખાધું તે મીઠું, અનધિકાર લાભ થાય તે પચાવી ન શકે। અણવિંધ્યું મોતી નીવડે વખાણ, અનુભવ થયા પછી જ વખાણ થાય। અણી ચૂક્યો 100 વરસ જીવે, કટોકટીમાંથી પાર ઉતરી જવું તે જ ઉત્તમ છે। અતિ લોભ તે પાપનું મૂળ, લોભના કારણે ઘણા અનિષ્ટો જન્મે છે। અધૂરું ઘડું છલકાય ઘણું, જેનામાં ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે। અનાજ પારકું પણ પેટ કાંઈ ન પારકું, બીજાનું હોય ત્યારે અકાર્ત્યા થઈને ન ખાવું જોઈએ। અન્ન અને દાંતને વેર, ખાવાના સાસા હોવા। અન્ન આહારે ને ઘી વહારે, દરેક વસ્તુ પ્રમાણસર શોભે। અન્ન એવો ઓડકાર, જેવો ખોરાક એવા વાણી વર્તન થાય છે। અન્ન તેવું મન અને પાણી તેવી વાણી, જેવા ખાનપાન એવા જ બુદ્ધિવર્ધન થાય। અફીણનો જીવડો સાકરમાં ન જીવે, ખરાબ વાતાવરણમાં રહેલા ટેવાયેલાને સારું વાતાવરણ ન ગમે। અહીં બોલ્યાને અભી ફોક, બોલીને તરત જ ફરી જવું। અડધમમાં રામ ને અડધમમાં ગામ, અસમાન વહેંચણી। અલ્લાહ યાર તો બેડા પાર, પ્રભુ કૃપા હોય તો કામ પાર પડે। અવળી ગંગા વહી, સાવ ઊંધું કાર્ય થવું। આકાશ પાતાળ એક કરવા, તમામ પ્રયત્નો કરવા। આખું કોળું શાકમાં જવું, બહુ મોટી ગલફત થવી। આગ લાગે ત્યારે કૂવો ખોદવાથી શું, મુશ્કેલી આવે ત્યારે તેનો ઉપાય શોધવાથી અર્થ ન સરે। આગળ અગવાળું ને પાછળ પછવાડું, નિવર્ષ સ્થિતિ થવી। આગળ ઉલાળ નહીં ને પાછળ ધરાડ નહીં, કોઈ ચિંતા ન હોવી। આગે આગે ગોરખ જાગે, અગાઉથી ચિંતા ન કરવી। આટો વેચી ગાજર ખાવા, મોંઘી ચીજવસ્તુના બદલામાં સોધી વસ્તુ મેળવવી અને ઊંડાણપણાથી ખર્ચ કરી મોજ મજા માણવી। આડી રાત તેની સી વાત, વિલંબ યોગ્ય નથી। આડે કાકડે આડો વેહે, ખરાબ સાથે ખરાબ વ્યવહાર ઘટે। આણું કરવા ગયો ને ભૂલી આવ્યો વહુ, મુખ્ય કામની વાત જ ભૂલાઈ ગઈ। આથમ્યા પછી અસુર શું ને લૂંટાયા પછી ભોગ કેવો, સર્વસ્વ ગુમાવ્યા પછી ચિંતા કેવી। આદત જાય મૂવે, પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય। આદમી આદમી અંતર, કોઈ દીવા કોઈ કંકર, વ્યક્તિ વ્યક્તિ વ્યક્તિત્વ અને શક્તિ ભિન્ન ભિન્ન હોય છે। આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોય, ભગવાનની ઈચ્છા પ્રમાણે કામ થાય છે। આદુ ખાઈને પાછળ પડવું, કોઈની પાછળ સતત પડી જવું। આની પાઘડી એને માથે, એની પાઘડી આને માથે, બીજાના દેવાદાર બની એકનું દેવું ચૂકવવું। આપ ભલા તો જગ ભલા, ભલા સાથે સૌ ભલું, આપણે સારા હોઈએ તો જગત સારું લાગે। આપ મુવા વિના સ્વર્ગ ન જવાય, કેટલાક કામો જાતે કરાય તોય સિદ્ધિ મળે। આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં, જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે।
આપકી તો લાપસી, પરાઈ તો કુસ્કી. પોતાના કાર્યની કિંમત વધુ આપવી. આપણે વેત નમીએ તો કોઈ ગજ નમે. થોડું માન આપીએ તો સામે વધુ માન મળે. આપવીતી સહુ જાણ્યું. પોતાને દુઃખ પડે ત્યારે બીજાની વેદના સમજાય. આપવો દોકડો ને લેવો બોકડો. ઓછી કિંમત આપીને મોટી વસ્તુ લેવાનો પ્રયાસ કરવો. આણું વાણીને ખાધું પ્રાણીએ. બેજવાબદારથી વર્તવાનો શો અર્થ. આબરૂના કાકરાને ફતેજીના ફાડકા. આબરૂ બગાડવી, અતિશય અપકીર્તિ થવી. આપ જમીન એક કરવા, ભગીરથ પ્રયાસ કરો. આપ ફાટે ત્યાં થીંગડું ન દેવાય. દેવ રૂઠવાનો, ખૂબ બગડી ગયેલા કામનો અને પાર વગરના દુઃખનો ઈલાજ નથી. આરતી ઉતારું ને મંગળ ગાઉં. બીજાને આપું તો હું શું ખાઉં. પોતાની મતલબ સરવી જોઈએ. આરે આવેલું વહાણ ડૂબવું અને આવા ભલાને પકડ ગલા. છેલ્લી ઘડીએ નિષ્ફળતા મળવી અને પારકી મુશ્કેલી ગળે વળવી. આવતી વહુને બેસતો રાજા. વખણાય તો વખણાય, પ્રથમ છાપ મહત્વની છે. આવે ત્યારે પવન વેગે ને જાય ત્યારે કીડીના વેગે. રોગ અને આપત્તિ ઝડપથી આવે છે અને જાય છે વિલંબથી. આવો ભાઈ હરખા આપણે બેવ સરખા, બંને સમદુખ્યા છીએ. આવ્યા મળવાને બેસાડ્યા દળવા. મહેમાન બનીને આવેલા માણસનું સન્માન કરવાને બદલે તેની સાથે અવિવેક દાખવવો. આવો આસો ને મેઘ નાશો. આસો માસ આવતા વર્ષાઋતુ પૂરી થાય છે અને સમય ગતિશીલ છે. આશા અમર છે. જીવન જીવવા આશા અમૃત સમાન છે. આશીર્વાદનો ઉધારો શો. સારા કામમાં ઢીલ ન કરવી. આંખ અને કાન વચ્ચે 4 આંગળીઓનો ફેર છે. નજરે જોયેલું સાંભળેલા કરતાં વધુ વિશ્વસનીય હોય છે. આંખ આજી સહેવાય પણ ફૂટી ન સહેવાય. સભ્યતા ભરેલું જૂઠું સહન થાય પણ ચોખ્ખે ચોખ્ખું અપમાન સહન ન થઈ શકે. આંખ ઉડી ખવાય પણ ફૂટી ન ખમાય. ક્રોધ સહન થાય પણ સંબંધ સાવ તોડી નાખ્યો ન ખમાય. આંખ ફૂટે ત્યાં પાપડને ક્યાં રડવું. બહુ મોટું નુકસાન થાય તેની સામે નાના નુકસાનની શી વિગત. આંખ મીચાઈને નગરી લૂંટાય. પોતાની હયાતીમાં સઘળું સુરક્ષિત હોવું. આંખની ગરજ પાપણે સરવાની છે. જેનું જે કામ હોય તે જ કરી શકે. આંખનું આંજણ ગાળે ઘસ્યું. અઘટિત શણગાર સજ્યા. એવું કાર્ય થયું કે અપયશ જ મળે. આજ્ઞાવશ અયોગ્ય પ્રવૃત્તિ કરવી. આંખને પોપચાને ભાર ન લાગે. જે ઉપયોગી છે તે પ્રત્યે અણગમો ન હોવો જોઈએ. સજ્જનો બોજારૂપ હોતા નથી. આંખમાં અમી તેને દુનિયા સમે. જે સંબંધ મીઠો કે સારો કેળવી જાણે તે લોક વ્યવહાર સારો જાળવી શકે. આંખમાં કમળો તે જગત પીળું દેખાય. જેવું પોતાનું મન હોય તેવું જ જગત લાગે. આંખે આંધળો પણ ગાંઠે પૂરો. દેખીતી રીતે અશક્તિમાન લાગે પરંતુ સ્વાર્થમાં સંપૂર્ણ સજાગ હોય. આંગણે કૂવો ને વહુ ઉછાળવા. નુકસાન થવાની પૂરી સંભાવના. આંગળા ચાટે કંઈ પેટ ભરાય. ખોટી કરકસરનો અર્થ નથી. આંગળી આપતા પહોંચો પકડવો. સહેજ છૂટ આપતા કે દાખવવા જતાં સંપૂર્ણ છૂટ કે લાભ મેળવવો. આંગળી ચીંધ્યાનું પુણ્ય છે. સારું અને સાચું માર્ગદર્શન આપવું. આંગળી સૂચે થાંભલો ન થાય. નાની ચીજ કે બાબત ઘણી મોટી ન થઈ શકે. આંગળીથી નખ વેગળા, એટલા વેગળા કે પારકા પોતાના ન બને. આંધળે બહેરું કૂટાવવું. આંધળાનો ગોળીબાર. એકના બદલે બીજું સમજવું અને આંધેડ થયેલું વર્તન. આંધળા આગળ આરસી ને બહેરા આગળ સંઘ. ભેંસ આગળ ભાગવત. જેવી જેમની ક્ષમતા હોય એવો વ્યવહાર તેની સાથે કરવો અથવા મિથ્યા પ્રયત્ન ન કરવો. આંધળા આગળ રોઈએ એટલે પોતાની જ આંખો ખોઈએ. કદર ન કરી શકનાર માણસ આગળ પોતાની હકીકત જાણવાથી લાભને બદલે ખોટું નુકસાન થાય.
આંધળા ખર્ચનું અતકાળે સરવૈયું, બહુ જ ઊંડાઈ માણસ છેડે દેવાળું કાઢે.